હું હમણાં 1 કલાક પહેલા ચંદુ ચેમ્પિયન જોઈને બહાર આવ્યો છું અને મારામાં કહેવા માટે કઈ શબ્દ નથી અત્યારે. અમારા ફ્રેન્ડે કીધું હતું કે બજરંગી ભાઈજાન પછી કઈ સારું મૂવી આવ્યું જ નથી, તો એને મેં કહેવા માંગુ કે ચંદુ ચેમ્પિયન જોઈ લે. એનો ડાયરેક્ટર કબીર ખાન. કાર્તિક આર્યન એક્ટિંગ એટલે વન ઓફ ધ બેસ્ટ એક્ટિંગ આ વખતે કાર્તિક આર્યન 2024 એટલે એક જ પિક્ચર આવ્યું એનું. પણ લાઈફનું બેસ્ટ એક્ટિંગ કર્યું ને તો કાર્તિક આર્યન આ મૂવીમાં કર્યું હે. વિજય વર્માની તો વાત જ ન હોય. એક્ટિંગમાં વિજય વર્મા ને કોઈ પહોંચી ન શકે. બાકી જે એમાં સિનેમેટોગ્રાફી છે, જે બધું હું કહું ને તમે કહેવા માટે મારા માટે કઈ શબ્દ નથી. તમે જો પ્રોપર મૂવી લવર હોય તો આ મૂવી જરૂર જોવા જાઓ. કોઈ પૈસા ન હોય તો ઉધાર માંગીને જાઓ જોવા, પણ જાઓ. અંદરથી જો તમે તૂટી ગયા હોય, તમારે બનવાનું કઈ સપનું હોય, તમારો ગોલ હોય, રસ્તા બંધ થઈ ગયા હોય, પછી તમને લાગે હે રસ્તા બંધ નથી થયા, તમે થોડોક રસ્તો આડો કરો, ગમે કરો, તમે તમારા ગોલ સુધી પહોંચી જાઓ. જી આ મૂવી જોઈને તમને આમ અંદરથી આમ આમ પ્રાઉડ થાય કે નહીં આપણે ઇન્ડિયામાં રહી, આપણે સારું અર્ધાન થતું હોય કે ઇન્ડિયામાં કઈ હે નહીં. પણ તમે યાર આમ એકવાર આ પિક્ચર જોશો ને તમને અંદરથી કંઈક થશે કે નહીં કંઈક જોયું હે મેં, આમ મોટિવેશન થયું હે. પીસ ઓફ આર્ટ તો કહી શકું હું. 10 out of 10 તો મૂવી છે.